નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી તરફથી થોડા દિવસ પહેલાં વેકેન્સીઓ આવેલી હતી, એના વિશેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, આ ઓફિશિયલ નોટિફિકેશન છે। અહીં આપવામાં આવેલું છે કે ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબત આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક નંબર 1 જીએસઆરટીસી વર્ષ 2023-24 ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તારીખ 28/1/2024ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે। સદરહું પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ GSRTC.in નિયમિત જોતા રહેવાનું છે। તો મિત્રો, તમે પણ જો ડ્રાઈવર ભરતીના ફોર્મ ભર્યા હોય તો 28/1/2024ના રોજ લેખિત પરીક્ષા જે છે તે આપવાનું ભૂલતા નહીં। અને GSRTC તરફથી આવતી નોટિફિકેશનોની જાણકારી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને રોજે રોજ અવનવી સરકારી ભરતી રિલેટેડ માહિતી તમને મળતી રહે। તો મિત્રો, ઇન્ફોર્મેશન ગમ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।